પહેલા પૂંછ જોતું એનું આ પૂંછ એકદમ ઢીલું રબડ જેવું હોય છે ને એનું દૂધ ક્ષમતા વધારે છે. શું કેવું દાદા? 9 લીટર આનું આજે પૂંછ વધારે કામ કરે ને દુધાળુ ભેંસમાં. આ જેટલું કોણ એટલું સારું, પૂંછ જેટલું કોણ એટલી ભેંસ દૂધમાં સારી. ઘણા ભાઈઓને હું ઘણા વિડીયો માં એ જ કહું છું કે ભાઈ તમે પશુઓને આખો દિવસ ચારો આપો ને 2 સમય આપો, ફિક્સ કરી દો 10 વાગ્યા પહેલા આ બધું ચારો આપવાનો. ઘણું નાખો દૂધ ઓછું આવે ને ફેટ ઓછો કાપી નાખે, દૂધ ઓછું કરે પોડલા વધારે કરે. જો આ દાદાજી ગામડામાં રહેશે એમને પણ ખબર છે કે વધારે પશુને ચારો આપવાથી, ચારો તમે વધુ આપો તો કઈ વાંધો નહીં, પણ એનો સમય ફિક્સ કરી દો. એને ઓગાળવા માટેનો સમય. તડકાનો તો ઓગાળવાનો ઊંઘાઈ જાય, એના કોઈ બેઠી રહે, કોઈ ના તો પોડલો મોડો કરે, ઉભી થાય જાય એટલે પોડલો ઉભી થાય ના કરે, એકદમ બેઠી રહે શાંત માણસ દાદા કરે એટલે ઉભી થઈને સકડી મારે. એ નુકસાન કરે, એ નુકસાન કરે, દૂધ ઓછું કાઢે ને ફેટ હોદે તૂટે. તમે પશુઓને ખુલ્લા મૂકી દો, એને બપોરના સમય ડિસ્ટર્બ કરશો જ નહીં. બસ કોઈ ના ખાવાનું નહીં, કોઈ બેઠું જ રહેવાનું. જો તમે આ કરશો ને તો ફેટ પણ વધશે. હા, ફેટ વધે, દૂધ વધે. દૂધે વધે. તો નાગજીભાઈ પેલા તો તમે અમને એ કહો કે પશુપાલન તમે કેટલા સમયથી કરો છો? પેઢીની પેઢી છે અમારા દાદા થી. અચ્છા, તો શરૂઆતથી આટલી ભેંસો કે વધારે હતી કે ઓછી? આનાથી 2-5 ઓછી હતી, હવે બધું બબે. તો આ બધી ભેંસો તમે ક્યાંથી લાવેલી? બધી ઘરની તૈયાર કરેલી કે? ના, આ બની માંથી લાવે છે, ખાવડાની દોડીએ સંધી પાસે. વેતર કયું છે આનું? વેતર ત્રીજું વેતર. 10 દાડાની વાર છે, 10 દિવસની વાર છે. પાછળથી જો બાવલું જુઓ તમે આનું, અને વજન પણ સારો છે અને એવી ચમકવાળી ભેંસું છે. અને બંનેનું સૌથી વધારે કેરેક્ટર એના મોઢા ઉપર દેખાઈ આવે, જો એકદમ શાંત સ્વભાવની. તમે કયા વેતરમાં લાવી ત્યારે? પહેલા વેતરમાં લાવી. પહેલા વેતરમાં કેટલું દૂધ હતું? દૂધ 6 લીટર હતું. પહેલા વેતરમાં 6 લીટર. બીજા વેતરમાં? બીજામાં 7 લીટર છે. બીજામાં 7 લીટર. ત્રીજામાં 8. ત્રીજામાં 8. આ ભેંસ અમારે ખુદની ઓયની જ છે. તમારા ખુદની છે? અહીંયા ઘરે તૈયાર કરેલી? ઘરે તૈયારી કરેલી. દૂધ સારું છે એનું? દૂધ 9 લીટર વિયાબાની છે, 2-4 દી લેશે. વિયાબાનું છે, એકદમ રબડ જેવું. તમે કોઈ પણ ભેંસ લેતા પહેલા પૂંછ જોજો, એનું આ પૂંછ એકદમ ઢીલું રબડ જેવું હોય છે ને એનું દૂધ ક્ષમતા વધારે છે. શું કેવું દાદા? 9 લીટર આનું આજે પૂંછ વધારે કામ કરે ને દુધાળુ ભેંસમાં. આ જેટલું કોણ એટલું સારું, પૂંછ જેટલું કોણ એટલી ભેંસ દૂધમાં સારી. બહુ સારી રહે. આનું વેતર કયું કીધું તમે? 8મું વેતર. શું તમે આ બધા દાણમાં શું આપો છો ભેંસો? દાણમાં ડેરીનું સાગર, બનાસ દાણ, બનાસ પાપડી આવે છે. બનાસ પાપડી આવે છે. બનાસ પાપડી પણ બનાસ ડેરી બનાવે? બનાસ માંથી લાવવા. બનાસ પાપડી ભેડો આવે ને, બહુ ફૂલે છે, સારી રીતે રહે. સમજી ગયા. અને બીજી આ કપાસિયા પાપડી આવે. કપાસિયા ખળ. હા, 3 વસ્તુ ભેગી કરો. 3 કરો અને બીજું ઘરનું બાજરી ઘઉં થોડું ઘણું ભેડીને આપો. ના, તો પછી એક ભેંસને કેટલું આપતા છો અંદાજે? આ ભે હાલમાં 9 લીટર દૂધ આપે છે ટાઈમનું, તો કેટલું આપે એક ટાઈમમાં? એને 3-3.5 કિલો ખોણ આપો. 3 થી 3.5 કિલો. હા, 9 લીટર દૂધ છે. હા, 9 લીટર. અને આપણે બાખડા જયારે મૂકો ત્યારે મૂકવાનું 7 મહિને મૂકવી દઈએ છે. નાકા આ રહે છે એની એક આ બેઠી પાડી છે, એક આ પાડી એની છે. ઈ પાડી હમણાં જ વિયાણી 4 લીટર વિયાણી, હમણાં પમદાડે પુલીદાડે વિયાણી છે. આની છે. સમજી ગયા. 4 લીટર. આને ઢલી કરીને ઈ વળી રહી. અને આ ઉભી આની છે. આની આ પણ આની છે? હા, એની છે. આનો બાપ કોણ છે? પાડો હતો? એનો બાપ આ પાડો હતો. અમારે ઘરની ભેંસ નો હતો, મેં હમણાં જ વેચી છે. બરાબર. બનીની ભેંસ હતો, એનો ઘરનો જ પાડો હતો, 8 લીટર વાળો. એની ભેંસ પાડી છે. આ એની છે, પણ આ થોડીક પાડા હું જે ઘાટો પાડો હતો. બનીનો પાડો હતો. એનો પૂંછ કાળો છે. બરાબર. અને હમણાં 4 દાડા છે વિયાણા, 4 લીટર દૂધમાં હતી. અને વિયાણી હતી 5.5 લીટર છે. સમજી ગયા. હાલમાં એનો આખું રંગરૂપ તો આવી ગયું બની ઉપર. હા, બધું બની ઉપર બધું. કોઈ એને કોઈ કયું વેતર વિયાણી? ત્રીજું વેતર. સમજી ગયા. કેટલું દૂધ છે એનું? વધારે કેટલું આપી શકાય? દૂધ 7 લીટર. 7 લીટર. અચ્છા, તો અત્યારે કેટલો સમય થયો વિયાણા? એ ત્યાં 6 દાડા છે. આ પત્તર પાડે 6 દાડા છે. 6 દિવસ થયા. હા. હાલમાં કેટલું દૂધ થાય? કેટલી ભેંસ દોવા આપે? એ ત્યાં ભેંસ 3 દોવા જાય. કેટલું દૂધ થાય આખા દિવસ? એ ત્યાં 10 લીટર ભરાવે, 4 લીટર કરી રાખે, 15 લીટર એવું થાય આખા દિવસમાં. ના, આખા 30 લીટર. હા, 30 લીટર. કેટલા ફેટ આવે? ફેટ આવે 7 ફેટ, 7.5. 1 લીટર ના કેટલા થતા? 1 લીટર ના 60 પડે, 65 પડે ને 55 પડે. કેટલાનું થતું છે દૂધ અંદાજી આખા દિવસનું? દિવસની ત્યાં 1200-1300 આખા દિવસનું. ખર્ચો કેટલો થઈ જતો? ખર્ચો તો થાય, ખોંડ નો બીજો થાય, 500 નો ખર્ચો થાય. 500-600-700 રૂપિયા વધે. હા, એવો વધે. એટલે એનો મતલબ એમ કે એક દિવસનું ખર્ચામાં જતું રહે, એક દિવસનું બચે. આ એ બની માંથી લાવેલ છે. આ બાકડી ભેંસ છે. 6 મહિનાની ચાભણ છે. ત્યાં દોવા જે છે. 4 લીટર દૂધ છે. 3.5-4 લીટર દૂધ. આ બની માં આ સાલ લઈ
આ પોર ચાલ લાવી ફોર લાવી દે હા ધોરી માંથી લાવી મહેશ બી વેપારી છે કેટલા પડી હતી એના પાસે 1.15 માં પડી હતી 1,15,000 કેટલું દૂધ હતું નીચે દૂધ તો 8 લીટર 8 લીટર હતું 8 લીટર 1,15,000 સારી આયા પછી તમે સાકરી કરી એટલે થોડું વજન જાય રહ્યો હા એટલે ને અહીંયા લાય પછી ત્યાં તો ડુબળી હશે ને ના આવીને આવી આમ તૈયાર હતી એમ તૈયાર હતી આ આપણે ઘરની છે આ ઘરની છે પેઢીની પેઢી હા તે આર્યા લગભગ અત્યારે 8મા મહિનો છે આપણી છે છોડી દીધી છે દોવામાં હમણાં મહિનો થયો કેટલું દૂધ છે આનું આનો 8 લીટર 8 લીટર આપે હા આ પાડી એની જ છે આર્યા એ પણ એની જ છે હા એની જ છે સમજી ગયા પછી જબ ગરમીમાં આવે ત્યારે તમે એની અંદર કોઈ પાડો કે પાડો છે આ ઉભો પાડો બંને પાડો અબુલ પાડો ઉભો એમ જોઈ લે હાલો વાંધો નહીં હારી આ એ ઘરની જોટી છે બહુ કી છે પેલી જ પોર હતી પણ બહુ ચી છે હમણાં ઢલી છે આને 8મો મહિનો 9મો દાંત હોય છે સમજી ગયા આ એ ખૂબ બહુ દૂધવાળી બહેની એમ આ આપણે ભેંસું કેટલા સમય સુધી દોવા આપે ભેંસું 7.5 મહિના સુધી પાછા વળે હરી એમ હા પાછે વહુ કવામ ના કરે તો થોડું કાપી ભેંસ અને દૂધ થી વળવા મળે પાછે એમ ટાઈમ જાય સમજી ગયા ચારામાં શું શું આપો છો ચારામાં આ કટર કરીને દાળ નું કટર કરવાનું હુકું નીલું કટર કરીને આ ભાદરું નાખ્યું આ કટર રાણું સમજી ગયા લીલામાં શું આપો તમે નીલામાં ઘાસ છે આ ઘાસ વાયું છે દાળ છે ને બાજરીનું કેટલું આપતા છો કેટલા સમય ચારો આપો આવ્યો એમાં એક હવાના આલો ને એક અત્યારે આલ્યો 2 ટાઈમ ચારો 2 ટાઈમ હવાના કાલી જવાનું 10 વાગે ને એક અત્યારે કોણ કેટલા વાગે આપો ખણ તો હવે અડધા કલાક થી ભેહું દોવાની થાય તાર એટલે સવારમાં કેટલા વાગે કીધું તમે હવાના સારો 10 વાગે હાલવાનો પછી હા તો 4 વાગે હાલી જવાનું સાર 4 વાગે એટલે આખા દિવસમાં 2 ટાઈમ ચારો આપો હા 2 ટાઈમ પછી બેઠી રહે આખો દિવસ બીજ ના થાય જો ઘણા ભાઈઓને હું ઘણા વિડીયો માં એ જ કહું છું કે ભાઈ તમે પશુઓને આખો દિવસ ચારો આપો ને 2 સમય આપો ફિક્સ કરી દો 10 વાગ્યા પહેલા આ બધું ચારો આપવાનો ઘણું નાખો દૂધ ઓછું આવે ને ફેટ ઓછો કાપી નાખે દૂધ ઓછું કરે પોડલા વધારે કરે જો આ દાદાજી ગામડામાં રહેશે એમને પણ ખબર છે કે વધારે પશુને ચારો આપવાથી ચારો તમે વધુ આપો તો કઈ વાંધો નહીં પણ એનો સમય ફિક્સ કરી દો એને ઓગાળવા માટેનો સમય તડકાનો તો ઓગાળવાનો ઊંઘાઈ જાય એના કોડ બેઠી રહે કોઈ ના તો પોડલો મોડો કરે ઉભી થાય એટલે પોડલો ઉભી થાય ના કરે એકદમ બેઠી રહે શાંત મોણા દાદા કરે એટલે ઉભી થઈને સકડીઓ મારે એ નુકસાન કરે એ નુકસાન કરે દૂધ ઓછું કાઢે ફેટ હોદે તમે પશુઓને ખુલ્લા મૂકી દો એને બપોરના સમય ડિસ્ટર્બ કરશો જ નહીં બસ કોઈ ના ખાવાનું નહીં કોઈ બેઠું જ રહેવાનું જો તમે આ કરશો તો ફેટ પણ વધશે હા ફેટ વધે દૂધ વધે દૂધે વધે હા